બોડેલી સહિત છોટાઉદેપુર જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। બોડેલીના અલીપુરા ખાતે આદિવાસી સમાજ દ્વારા પરંપરાગત વેશભૂષા, આભૂષણો સાથે ભવ્ય રેલી યોજાઈ હતી। મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો રેલીમાં જોડાયા હતા। દર વર્ષે 9મી ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે, જેના ભાગરૂપે બોડેલીના અલીપુરા ખાતે ગોપેશ્વર મહાદેવ મંદિરથી ભવ્ય રેલી યોજાઈ હતી। પરંપરાગત પોશાક અને આભૂષણો સાથે મોટી સંખ્યામાં લોકો રેલીમાં જોડાયા હતા। રામઢોલ અને પરંપરાગત વાદ્યોના તાલે આદિવાસી નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું। રેલી અલીપુરા 4 રસ્તા ખાતે પહોંચતા ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। ત્યારબાદ ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી રેલી શહેરના રાજમાર્ગો પરથી પસાર થઈ શેઠ ટીસી કાપડિયા કોલેજ ખાતે પહોંચી હતી। રેલી દરમિયાન મુસ્લિમ સમાજ દ્વારા રેલીમાં જોડાયેલા આદિવાસી સમાજના આગેવાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરી વિશ્વ આદિવાસી દિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી। સાથે સાથે રેલીમાં જોડાયેલા લોકો માટે ઠંડા પીણાનું આયોજન કરી વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં કોમી એકતા અને ભાઈચારાની ઝાંખી જોવા મળી હતી। આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટ ઝહીર સૈયદ, બોડેલી, છોટાઉદેપુર। આજે 9મી ઓગસ્ટ એટલે કે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી બોડેલી નગર અને બોડેલી તાલુકાના તમામ આદિવાસીઓ એકજૂથ થઈને આદિવાસી વેશભૂષા, આદિવાસી પરંપરા અને આદિવાસી શૈલીમાં આજે બોડેલીના રાજમાર્ગો ઉપર એક રેલી સ્વરૂપે હજારોની સંખ્યામાં આદિવાસીઓ એકઠા થયા છે અને આદિવાસી સંસ્કૃતિનું જતન કરી રહ્યા છે। આ તબક્કે આખી બોડેલીનું વાતાવરણ આદિવાસીમય થઈને આનંદ ઉત્સાહથી ભરેલું થયું છે અને આ રેલીના વચ્ચે બોડેલીના તમામ સામાજિક સંગઠનોએ ખૂબ સ્વાગત કર્યું છે અને ખૂબ આવકાર આપ્યો છે। તો આ તબક્કે અમે તમામ સામાજિક સંગઠનોનો ખૂબ આભાર માનીએ છીએ અને બોડેલીના તમામ જનતાને આ વિશ્વ આદિવાસી દિવસની ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ। અને રેલીમાં જ્યારે એ બિરસા મુંડા ચોકમાં રેલી પહોંચી ત્યારે ત્યાં બિરસા મુંડા ભગવાન અને બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું પૂજન કરવામાં આવ્યું, તેમને હાર તોરાથી અભિવાદન કરવામાં આવ્યું અને આદિવાસી રીત રિવાજ પ્રમાણે ત્યાં પ્રકૃતિની પૂજા પણ કરવામાં આવી। ડોક્ટર સ્નેહલ કુમાર રણછોડભાઈ રાઠવા। આજે 9 ઓગસ્ટના દિવસે સમગ્ર વિશ્વના અંદર આદિવાસી સમુદાય દ્વારા આજના વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। છોટાઉદેપુર જિલ્લાના અંદર તમામ અલગ અલગ વિસ્તારોમાં ભવ્ય જુલુસ સાથે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના અંદર બોડેલી ખાતે દર વર્ષની જેમ બહુ મોટી સંખ્યાના અંદર વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવા માટે આદિવાસી ભાઈઓ જુલુસ સાથે નીકળેલા છે। તેમ પ્રમાણે મુસ્લિમ સમુદાય દર વર્ષની જેમ આજે ઠંડા પીણાનું વિતરણ કરી આદિવાસી સમાજને શુભેચ્છાઓ પાઠવવા માટે ભેગા થયા છે અને આદિવાસી સમાજ જળ, જંગલ અને જમીનના અંદર આસ્થા રાખનાર, ભાઈચારા, લાગણી અને એકતાના અંદર માનનાર એવો સમુદાય છે। એવા સમુદાયના બોડેલી સમસ્ત મુસ્લિમ સમાજ એમને શુભેચ્છાઓ પાઠવે છે અને એમને હાર્દિક અભિનંદન પાઠવે છે। 9 ઓગસ્ટ એટલે વિશ્વ આદિવાસી દિવસ તરીકે ભારત દેશના તમામ ઓલ ઇન્ડિયામાં જેટલા બી મારા આદિવાસી ભાઈ બહેનો રહે છે છોટાઉદેપુર નગરમાં, બોડેલી નગરમાં, તમામને વિશ્વ આદિ દિવસની ખૂબ શુભકામના, શુભેચ્છાઓ। મુસ્લિમ સમાજ તરફથી છોટાઉદેપુર જિલ્લા બોડેલી નગરમાં દર વર્ષની જેમ ફૂલનો ગુલદસ્તો અને ઠંડા પીણાનું અલીપુરા ચોકડી પર આયોજન કરીએ છીએ અને અમારા આદિવાસી ભાઈઓને ફૂલનો ગુલદસ્તો આપીને અમે વિશ્વ આદિવાસીને ખૂબ શુભકામના અને શુભેચ્છા અમને આપીએ છીએ। જય હિન્દ, જય ગુજરાત, જય ભારત।